જય સંવિધાન, જય ભારત, જય આદિવાસી. હું પ્રવીણભાઈ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ, અને તમામને હું જણાવવા માગું છું મારા ભાઈઓ કે જે ગુજરાતની અંદર શંકાસ્પદ સર્ટિફિકેટ એટલે કે ખોટા અને બોગસ એસટી સર્ટિફિકેટ હજારોની સંખ્યામાં છે. હજારો એવું નહીં, લાખોની સંખ્યામાં છે. તો મિત્રો, આ અન્યાય સાચા આદિવાસીઓએ શું વેઠી અને બેહી રહેવાનું કે હજારો લોકો નોકરી કરે છે અને એની માટે જે કમિટી બનાવેલી છે સુપ્રીમ કોર્ટના આદેશે માધુરી પાટીલના જજમેન્ટના આધારે જે વિશ્લેષણ સમિતિ બનાવેલી છે એ વિશ્લેષણ સમિતિનું કામ છે જે શંકાસ્પદ સર્ટિફિકેટની જે અરજી આવે છે એનું વિશ્લેષણ કરવાનું. પણ ક્યાંક ને ક્યાંક માધુરી પાટીલ વર્સિસ મહારાષ્ટ્ર જે જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું છે એના પ્રમાણે ચાલતું નથી. તો ન ચાલવાનું કારણ આપણે બધા ધ્યાન રાખવું જોઈએ, માધુરી પાટીલનો અભ્યાસ કરવો જોઈએ અને ગુજરાત સરકારે જે એક્ટ અને રૂલ્સ બનાવ્યા છે એનું પાલન થવું જોઈએ. હવે પાલન કોણ કરાવશે? જે લોકો વિશ્લેષણ સમિતિમાં નોકરી કરે છે એ લોકો, પણ ક્યાંક ને ક્યાંક એ પાલન થતું નથી અને મોટું આદિવાસીઓને નુકસાન થઈ રહ્યું છે. તો આવો આ પાલન કરાવવાનું અને નીતિ નિયમ પ્રમાણે ચલાવવાનું કામ આપણી પોતાની જવાબદારી થઈ જાય છે. તો મારા સાચા આદિવાસીઓ જેમને જનજાતિ સર્ટિફિકેટ મળેલું છે, સાચા છે, એમને પોતાના આવતી પેઢી માટે અને આપણે બાળકોને યોગ્ય ન્યાય મળી રહે, એ સરકારી લાભો હોય, રાજકીય લાભો હોય કે પછી અન્ય યોજનાઓની, એ તમામે તમામ તમારી યોજનાઓ પર તરાપ મારી રહી છે આ બોગસ શંકાસ્પદ એસટી સર્ટિફિકેટવાળા. તો આપણે બધાએ આ તમામે તમામ સમજવા માટે, જાણવા માટે મારો સંપર્ક કરી શકો છો અને મારો તમે મુલાકાત લો. મેં એક ગ્રુપ પણ બનાવ્યું છે. આવતા સમયની અંદર એ પણ એક મુહિમ ચલાવવાની છે જનજાગરણ કરીને. તો મારા ભાઈઓ, બેસી ના રહેશો. ભારત સરકારે, ગુજરાત સરકારે સારા એવા એક્ટ બનાવ્યા છે, રૂલ બનાવે, એનું પાલન કરાવવાનું, ન્યાય મેળવવાનું આપણું કામ છે. તો ચાલો આવીએ, આપણે મળીએ અને ફરીથી જનજાગરણ કરીએ અને હક અધિકાર માટે આપણે સંવૈધાનિક રીતે લડીએ. જય આદિવાસી, જય જોહાર, જય ભારત, જય સંવિધાન,